परम सम्माननीय डॉक्टर कृणालभाई पंचा, प्रिंसिपल श्री डॉक्टर नागर सर, वाइस प्रिंसिपल प्रोफेसर रुनिबा जाडेजा, सर्व अध्यापक मित्रों અને વિદ્યાર્થીની બહેનો, આજનો આ ઉત્સાહથી ભરેલો આપણો કાર્યક્રમ, જેનું ટાઇટલ જ જુઓ તમે, વિકસિત ભારત 2047. કૃણાલભાઈ, જેવી રીતે નયનભાઈએ વાત કરી તે મુજબ અમને સતત લાગ્યા કરે છે અને અમે ગુરુકુલમાં સૌ માનીએ છીએ કે ક્ષણે ક્ષણે યન્નવતામુપેતિ, એક એક ક્ષણ આપણે કંઈક ને કંઈક નવીનતા પ્રાપ્ત કરી રહ્યા છીએ. બહેનો, તમે જોયું કે ડૉક્ટર કૃણાલભાઈએ આપણને સૌ પ્રથમ વાત કરી, જેમાં આપણા વડવાઓ કેવી રીતે જીવતા હતા અને હવે આપણે કેવી રીતે જીવી રહ્યા છીએ એ બંને વચ્ચેનો તફાવત દેખાડ્યો, જેના કારણે આપણને ખ્યાલ આવે છે કે ખરેખર આપણે વિકસિત ભારતમાં પહોંચી ચૂક્યા છીએ. પછી બહુ જ સરસ એક વાત કરી અને આપણા બાપુજીને યાદ કર્યા, જેમાં એમણે કહ્યું કે એ જમાનામાં જ્યારે બાપુજીએ આ રીતે કન્યા કેળવણીનો વિચાર કર્યો અને ગુરુકુલની દીકરીઓ અત્યારે આ રીતે ભણે છે, આવી સંસ્થામાં ભણે છે, જેમાં આપણી ટ્રેડિશનની સાથે સાથે મોડર્ન ટેકનોલોજીનો સુભાગ સમન્વય થયેલો છે અને એવી અલગ અલગ વિદ્યા શાખાઓમાં જ્ઞાન લઈ રહી છે, ત્યારે બાપુજીએ જ્યારે આ ગુરુકુલની સ્થાપના કરી ત્યારથી જ ભારતનો આ વિકાસ શરૂ થઈ ચૂકેલો. બહુ જ સુંદર વિચાર સાથે એમણે પોતાનું પ્રવચન શરૂ કરેલું અને અમે અંદર જ્યારે વાત કરતા હતા ત્યારે સતત લાગતું હતું એમના વિચારોને વાગોળતા હતા ત્યારે કે આ વિકસિત ભારતના વૈચારિક યજ્ઞમાં કૃણાલભાઈ તમે આહુતિ આપનાર એવા પ્રથમ ભારતીય અમને લાગ્યા. આમ તો ઓફકોર્સ ઘણા જ બધા થઈ ગયેલા છે અને ઘણા જ બધા વિદ્વાનોએ વાતો પણ કરેલી હશે, પણ તમે અહીંયા આવીને આ વિચારને પ્રથમવાર અમારી સમક્ષ મૂક્યો છે અને એ પણ અમારા માનનીય વીસી સરના આદેશથી આ કાર્ય જ્યારે આગળ ચાલ્યું છે. તો આ તકે હું સૌપ્રથમ અમારા વીસી સર એટલે કે શ્રી ડૉક્ટર ચેતનભાઈ ત્રિવેદીનો પણ હાર્દિક આભાર માનીશ અને ત્યારબાદ આપનો આભાર માનીશ કે તમે એટલા બધા વિચારોને અમારી દીકરીઓ સામે ખુલ્લા મૂક્યા છે કે આપનો આભાર માનીએ એટલો ઓછો છે. એમાં સૌપ્રથમ આપણે વાત કરેલી કે ગર્ભાધાન સંસ્કારથી શરૂઆત થાય છે, જે આ એક રિયાલિટી છે અને કોલેજમાં ભણતી બધી જ વિદ્યાર્થીઓએ સમજવા જેવી બાબત છે. સર, અમે તો અમારા ક્લાસમાં પણ ખાસ કરીને ટીવાયની મોટી દીકરીઓને કહેતા જોઈએ છીએ કે અમે લોકો એટલે કે અમારા પ્રાધ્યાપકોમાંથી ઘણા બધા એવા છે કે જેઓ સામે જ ભણ્યા છે, એટલે કે બાપુજીની સંસ્થામાં ભણ્યા છીએ અમે. અને એ સમયમાં જ્યારે 83માં મેં મારું 12th પૂરું કર્યું ત્યારે મને અત્યારે બધું યાદ આવે છે કે નીતિશાસ્ત્ર તો અમે ક્યાં 5મા ધોરણથી ભણતા, એટલે ભગવદ્ ગીતા અને સંસ્કાર વિધિ જે અમે ભણ્યા છીએ એ અમારા જીવનમાં ખૂબ કામ આવી છે. તમે જે રીતે વાત કરી કે એક્ઝામ્પલ ઇઝ બેટર ધેન પ્રિસેપ્ટ, આપણે અમલવારી કરવી અને તમે જ્યારે પપ્પાની સાથે કામ કરતા કરતા જે વિચાર તમારા મનમાં સ્ફુર્યો અને એના પછી તમે જે હાર્ડવર્ક કર્યું અને અત્યારે અહીંયા પહોંચ્યા એનો જે આનંદ હોય છે, એવી જ રીતે અમને સૌને પણ આનંદ છે કે અમારા બાપુજીની સંસ્થામાં અમે વિદ્યાર્થીનીઓ આ સંસ્કારો શીખીને આવ્યા. અને એટલું જ નહીં, પણ આ કાર્ય ભલે ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીનું હોય, પણ હવે અમે જ્યારે ટીચર્સ બની ચૂક્યા છીએ અને હું જ્યારે મહિલા શિક્ષિકા છું ત્યારે મને એટલો આનંદ થાય છે, સંતોષ થાય છે કે મારી એક ટીવાયની દીકરીને તો હું કહું જ છું
કે તમારી મોટી બહેનો ભાભીઓ જ્યારે પણ સગર્ભાવસ્થામાં હોય ત્યારે તમે કઈ રીતે એનું ધ્યાન રાખી શકો, કઈ રીતે એને સરસ વાતાવરણ પૂરું પાડી શકો અને કઈ રીતે એ લોકો પરાક્રમી બાળકને આ રીતે પાલન પોષણ કરીને આપણા ભારતમાં કંઈક કરી જાય, ભારતનું કંઈક કલ્યાણ થાય એટલા માટે કંઈક કરી છૂટે એવી ભાવનાવાળું બાળક એ આપણે આપણા રાષ્ટ્રને આપીએ તો કેટલી મોટી વાત બને. અને આવા શિક્ષણની વાત અમારા બાપુજીએ ત્યારે કરેલી હતી. અત્યારે એમાં વાદ વિવાદો ચાલે એ જુદી વાત છે, પણ આવા સંસ્કારની વાત અમે પણ અમારી શૈલીમાં અમારી મોટી દીકરીઓ સમજે એ રીતે કરીએ જ છીએ. અને ખૂબ આનંદ છે કે જ્યારે દીકરીઓ પાછી આવે અને બાળકો સાથે અહીંયા આવતી હોય અમારી એલ્યુમના, ત્યારે અમને એટલો આનંદ થાય કે મેડમ અમારી દીકરી આ ક્ષેત્રમાં આગળ છે, અત્યારથી એને આવડે છે, આટલું આટલું વિચારે છે અથવા પોએમ્સ લખે છે, તો અમે ગદગદ થઈ જઈએ છીએ. અને અમને લાગે છે કે ગુરુ તરીકે અથવા તો શિક્ષક તરીકે અમે અમારી થોડીક ડ્યુટી નિભાવી છે. અને આનંદ એ વાતનો છે કે આ સંસ્થામાં છીએ અને અમને સામે એવી દીકરીઓ મળે છે કે જે અમારું સાંભળે છે. એટલે અમારી આ બધી જ વિદ્યાર્થીનીઓ એટલી બધી ગ્રહણશીલતાવાળી છે, એટલી બધી રિસેપ્ટિવ છે અને જે પણ કંઈ કહીએ છીએ એ તરત માની જાય છે એવી ડાય દીકરીઓ છે. એટલે તમે જે કહો છો યજ્ઞમાં આહુતિ આપવાનું કામ, તો મને 100% ખાતરી છે કે અમારી આ દીકરીઓ આ કાર્ય પોતે તો કરશે જ, પણ પોતાના ઘરના દરેક સભ્યને જાગૃત કરશે કે આપણે આ વિકસિત ભારત 2047 માટે અત્યારથી જ બહુ જ ગંભીરતાપૂર્વક વિચારવાનું છે અને યોગદાન આપવાનું છે, અમલવારી કરવાની છે. તો બહેનો આપણે આ કાર્ય કરીશું ને? કૃણાલભાઈ અહીંયા આવ્યા છે એ એકદમ જ સફળ એમનું અહીંયા આવવાનું થવું જોઈએ અને આપણે એમને કહી શકવા જોઈએ કે આટલા આટલા પ્રૂફ્સ છે, તમે આવ્યા પછી અમે આટલું આટલું કામ અમારા ગામડામાં કર્યું અથવા અમારી શેરીમાં કર્યું અથવા ઘેર જઈને અમે મહિલાઓને કે બીજા વ્યક્તિઓને જાગૃત કર્યા અને પછી સમાજમાં આટલો ફેર આવ્યો. તો કૃણાલભાઈ આપે આપનો અમૂલ્ય સમય અમને ફાળવ્યો, અમારી દીકરીઓ માટે ફાળવ્યો, એટલે આપનો ખૂબ આભાર. પ્રિન્સિપાલ શ્રી કાલે કેસીજીની મીટિંગમાં છેલ્લા 3 દિવસથી અમદાવાદ હતા, તો ત્યાંથી અમને મેસેજ મળ્યો અને ખાસ અમારા વાઇસ પ્રિન્સિપાલને મેસેજ જે મળ્યો અને એમના માર્ગદર્શન હેઠળ જે કાર્યવાહી શરૂ થઈ ગઈ આપના આજના કાર્યક્રમની, તો એના માટે હું પ્રિન્સિપાલશ્રીનો પણ આભાર માનું છું. આ સાથે અમારા વાઇસ પ્રિન્સિપાલ પ્રોફેસર રોહિણીબા જાડેજા એમણે ખૂબ જ સુંદર વ્યવસ્થિત એવું આયોજન કાલથી જ શરૂ કરી દીધું અને નયનભાઈ અને મારી સાથે વાતચીત કરીને જે પણ વ્યવસ્થાઓ કરવી જોઈતી હતી આજ માટે, તો એના માટે એકદમ જ સરસ સમયસરનું આયોજન કર્યું. તો રોહિણીબા આપનો પણ ખૂબ ખૂબ આભાર. આ સાથે ડૉક્ટર નયનભાઈ જા એમનો હું ખૂબ આભાર માનું છું. ખૂબ જ સુંદર અને રસપૂર્વકનું એમનું જે કંઈ વિચારો વ્યક્ત કરવાની રીત છે, અલગ અલગ પંક્તિઓ છે, એ અમને બધા જ સ્ટાફ મેમ્બર્સને બહુ જ ગમે છે. અને કૃણાલભાઈ આપને પણ આનંદ આવતો જ હશે. તો આવું સુંદર સંચાલન આખા કાર્યક્રમનું જેમણે કર્યું એવા ડૉક્ટર નયનભાઈનો પણ આભાર માનું છું. સર્વ પ્રાધ્યાપકશ્રીઓનો પણ આભાર માનું છું કે જેઓની ઉપસ્થિતિને કારણે એ લોકો પણ હવે અમારી વિદ્યાર્થીનીઓને વધારે ઉત્સાહ પ્રેરશે, મોટિવેટ કરશે અને વિકસિત ભારતના આ આયોજનમાં, આ યજ્ઞમાં અમે સૌ પણ કંઈક ને કંઈક નાની એવી આકૃતિ, એટલે કે ખિસકોલી કર્મ જે તમે નામ બોલ્યા હતા, એ બહુ સરસ શબ્દ છે. તો અમે પણ અમારું ખિસકોલી કર્મ કરી શકીએ એવી શક્તિ અમારા પ્રાધ્યાપકશ્રીઓ પૂરી પાડશે અમારી વિદ્યાર્થીનીઓને અને પાડતા જ રહે છે હંમેશા. તો બધાનો હું ખૂબ આભાર માનું છું. સાથે શ્રી અજીતભાઈ રાવલિયા કે જેમણે આપણી આ માટેની જે વ્યવસ્થાઓ કરી છે એના માટે એમનો ખૂબ આભાર. આ સાથે બેઠક વ્યવસ્થા માટે પ્રોફેસર શોભનાબેન વાળા અને એમની સાથે સ્ટેજ ડેકોરેશન માટે જે પણ વિદ્યાર્થીઓએ મદદ કરી એમનો પણ ખૂબ આભાર. આ સાથે સુરેશભાઈ ડોડિયાનો આભાર,
જેમણે ફોટોગ્રાફી દ્વારા આ સુંદર વૈચારિક યજ્ઞની સ્મૃતિઓ કંડારી લીધી છે. પરમ સામ કે જેમણે બટન માઇક પૂરું પાડ્યું અને બધી જ વિદ્યાર્થીઓ જે રાષ્ટ્રના વિકાસમાં આ વૈચારિક યજ્ઞમાં પોતાની આહુતિ આપશે જ એની ખાતરી સાથે કૃણાલભાઈ હું આપને કહું છું કે અમારી દીકરીઓ એટલે અમારી દીકરીઓ અનન્વય સમાસ જ આવી જાય અહીંયા. એના સિવાય કંઈ તમે કહી ન શકો એટલી ડાય દીકરીઓ છે. તમે અહીંયા વારે વારે આવશો તો તમને એ અનુભવ પણ થઈ જશે. તો દીકરીઓનો પણ ખૂબ આભાર માનું છું અને ચતુર્થ વર્ગના કર્મચારીઓ જેમણે સુંદર વ્યવસ્થામાં પણ ખૂબ મદદ કરી છે. થેન્ક યુ વેરી મચ એવરીબડી.